હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેપેસિટર માટે પહેલાં તો કેપેસિટન્સનું મૂલ્ય શોધેલું હતું, બરાબર છે ને? ઓકે, ત્યાર પછી કેપેસિટન્સનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ આપણે શીખેલા હતા, બરાબર છે? ચાલો મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સમીકરણ મેળવીશું અને ઉર્જા ઘનતાનું આપણે સમીકરણ મેળવીશું. ઓકે, ચાલો. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. ઓકે, ક્વેશ્ચન જે છે એ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ભાઈ કેપેસિટરની ઉર્જા, ઓકે, કેપેસિટરની ઉર્જાનું સમીકરણ મેળવવું, અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા માટેનું સમીકરણ મેળવો. ક્લિયર? ઓકે, ચાલો. તો મેં કીધું એમ 3 માર્ક્સનો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન રહેશે આવડો. રેડી? ચાલો. તો થોડુંક મેં વર્ણનાત્મક વસ્તુ હતી મેં લખી આપી છે. ઓકે, શું કર્યું છે આપણે? એક કેપેસિટર દોર્યું છે. ઓકે, એના પર 2 પ્લેટો હશે. એક પ્લેટ પર ધન વિદ્યુત ભાર છે, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર હશે, બરાબર છે? ઓકે, મતલબ સ્ટાર્ટિંગમાં પહેલા કેપેસિટર જે તો એની બંને પ્લેટો પર વિદ્યુત ભાર નહીં હોય. આપણે શું કરીએ છીએ તો કે કેપેસિટર જે છે એને આપણે શું કરીએ છીએ? 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરીએ છીએ, બરાબર? 20 વોલ્ટની બેટરી સાથે. તો જેના પરિણામે શું થશે તો કે આના પરથી બધા એક રીતે જોવા જઈએ તો શું થશે? આના પરથી બધા ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ બાજુ જશે ઇલેક્ટ્રોન, અને આમાંથી ઇલેક્ટ્રોન અહીંયાથી જઈને અહીંયા ઇલેક્ટ્રોન જશે. આ કઈ દિશા, કઈની વાત કરી મેં? ઇલેક્ટ્રોન છે એની વાત કરી, બરાબર? આપણને ખબર છે ને હવે તો કે ભાઈ એક્ઝેક્ટલી ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પરંતુ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જે છે એના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ક્લિયર? ઓકે, પરંતુ આપણે કઈ વસ્તુ સમજવાની છે? રહેવાજિક દ્રષ્ટિએ આપણે વસ્તુ સમજવાની છે. ઓકે, તો રહેવાજિક રીતે આપણે શું કહીએ છીએ તો કે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને આપણે કઈ દિશા લઈએ છીએ? પોઝિટિવથી લઈને નેગેટિવ સુધી આપણે લઈએ છીએ. ઓકે, મને ખ્યાલ છે ભાઈ કેપેસિટર હોય સર તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય જ નહીં, બરાબર છે ને? મેં જ કીધેલી વાત છે કે ભાઈ સર કેપેસિટર હોય તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. રેડી? એટલે વિદ્યુત પ્રવાહ તમે દર્શાવી શકો નહીં, વાત આપણે થઈ હતી. ઓકે, પરંતુ હજી જેવું તમે કેપેસિટરને બેટરી સાથે જોડો છો તો આપણે વાત કરેલી કે લિમિટેડ સમય સુધી, ખૂબ જ સૂક્ષ્મ સમય માટે શું થશે? વિદ્યુત પ્રવાહની ફેરબદલી થશે, વહન થશે સૂક્ષ્મ સમય માટે, અને અંતે એ સ્થિર થઈ જશે, બરાબર? કઈ રીતની વાત છે? તો એમાં જે પ્લેટ જે છે, ઓકે, જેની સાથે ધન વિદ્યુત ભારિત પ્લેટ જોડેલી છે, તો શું થશે? અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયાથી જઈને આ બાજુથી જઈને અહીંયાથી અહીંયા જશે. આ બાજુથી ઇલેક્ટ્રોન દૂર થાય, પરિણામે ધન વિદ્યુત ભારિત પ્લેટ બને છે, અને આના પર ઇલેક્ટ્રોન આવે છે તો પરિણામે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ બને છે. અને એક વખત આવડી આ પ્રોસેસ શું થાય? ચાલતી નહીં રહે આવડી પ્રોસેસ. ઓકે, સૂક્ષ્મ સમય માટે આવડી આ રહેશે, ચાલશે, અને ત્યાર પછી શું થઈ જશે? આના પર ધન વિદ્યુત ભાર એટલે કે આના પર ઋણ વિદ્યુત ભાર આવી જશે. એ પણ આની કેપેસિટી હોય, Q = C × V. એના પ્રમાણમાં આની કેપેસિટી હોય એટલે પ્રમાણમાં જ એના પર વિદ્યુત ભાર આવશે. ઓકે, 20 વોલ્ટની બેટરી છે, કેપેસિટન્સ હોય C, તો આપણી પાસે સૂત્ર છે ને Q = CV. તો એના મુજબ એના પર વિદ્યુત ભાર આવશે. તો આના પર એટલો +Q વિદ્યુત ભાર, તો આના પર એટલો -Q વિદ્યુત ભાર રહેશે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, તો આપણે એ પોઝિશનની વાત કરીએ કે જ્યારે આ પ્રોસેસ થતી હોય કે ભાઈ ચાલો t = 0 સમયની વાત કરીએ તો ત્યારે આ બે પ્લેટો પર કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો કે 0 0. કેમ? તો કે જેટલો ધન વિદ્યુત ભાર હશે એટલો જ ઋણ વિદ્યુત ભાર બંને પ્લેટો પર હશે. કુલ કેપેસિટન્સની વાત નથી કરતો. કેપેસિટર આની પ્લેટ પર જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર, આ પ્લેટ પર જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. પણ હવે બેટરી સાથે કનેક્ટ કર્યો એટલે ધીરે ધીરે ઇલેક્ટ્રોન આમાંથી જઈને ક્યાં જવા લાગશે? આના પર જશે. ઓકે, અને પ્રોસેસ જ્યારે કમ્પ્લીટ થાય ત્યારની હું બીજી આકૃતિ દોરું છું. જ્યારે પ્રોસેસ આપણી આખી કમ્પ્લીટ થાય ત્યારે શું થશે? આના પર Q વિદ્યુત ભાર હશે અને આના પર -Q વિદ્યુત ભાર હશે. આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ ત્યાર પછીની વાત છે, બરાબર? ઓકે, તો હવે મેં કીધું એમ એક્ઝેક્ટલી આપણને હવે તો ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે, બરાબર? પરંતુ પહેલાંના સમયમાં ખ્યાલ નહોતો તો આપણે શેના રીતે લેતા હતા? રહેવાજિક પ્રવાહ આપણે લેતા હતા કે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો આપણે જે આ થિયરી જે છે એ રીતે સમજવાની છે. ઓકે,
તમે પહેલી રીતે પણ સમજાવી શકો તો પણ ચાલશે, ખોટું નથી. ઓકે, પણ હું એઝ અ ટેક્સ્ટ બુક ચાલું છું કે ધન વિદ્યુત ભારના વહનના કારણે ટેક્સ્ટ બુકમાં સમજાવેલું છે રેવાજીક પદ્ધતિથી. રેડી? તમે ઇલેક્ટ્રોનના વહનની મદદથી પણ સમજાવશો તો પણ ચાલશે. ઓકે, ચાલો. તો કે ભાઈ આકૃતિ 1 ની અંદર, આ આકૃતિ 1 છે, આ આપણે આકૃતિ નંબર 2. તો કે આકૃતિ 1 જે છે અંદર 2 પ્લેટો છે, વાહક પ્લેટ 1 અને વાહક પ્લેટ 2. તો થશે શું એક્ઝેક્ટલી? તો કે આ એક્ઝેક્ટલી થશે શું? તો કે વાહક પ્લેટ 2 છે એમાંથી ધન વિદ્યુત ભાર જે છે એ ક્યાં આવશે? વાહક પ્લેટ 1 પર આવે છે, આ કનેક્શનમાં. ખ્યાલ આવે ને? રેવાજીક રીતે વાત કરીએ છીએ એટલે આના પરથી ધન વિદ્યુત ભાર વહન પામીને અહીંયાથી અહીંયા પર આવે છે. પરિણામે આ પ્લેટ પર ધન વિદ્યુત ભાર જમા થાય છે અને જેટલો પ્લેટ પર ધન વિદ્યુત ભાર નીકળીને આ બાજુ આવ્યો એટલો અહીંયા પર ઋણ વિદ્યુત ભાર જમા થાય છે. ઓકે, તો અહીંયાથી ધન વિદ્યુત ભાર પ્લેટ 2 માંથી ધન વિદ્યુત ભાર વહન પામીને ક્યાં આવે છે? પ્લેટ 1 પર આવે છે. તો પરિણામે પ્લેટ 1 જે છે, જો પ્લેટ 1 જે છે એ કેવી બને છે? ધન વિદ્યુત ભારિત બને છે અને પ્લેટ 2 જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો. હવે ધારો કે મેં કીધું એમ સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમયે આના પર પણ કુલ વિદ્યુત ભાર 0 હતો અને આના પર પણ કુલ વિદ્યુત ભાર 0 હતો. થોડોક સમય પસાર થયો ત્યારે શું આવશે? થોડોક વિદ્યુત ભાર આના પર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે, થોડોક ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે અને અંતે સંપૂર્ણ સમયના અંતે મતલબ કે વિદ્યુત પ્રવાહ જ્યારે વહન પામવાનો બંધ કરી દે એ સમય આના પર કુલ વિદ્યુત ભાર પ્લસ ક્યુ આવી જશે અને કુલ વિદ્યુત ભાર આના પર માઇનસ ક્યુ થઈ જશે. ઓકે, તો ધારો કે અમુક ક્ષણ બાદ, ઓકે, આપણે 0 સમયથી અમુક ક્ષણ બાદની વાત કરીએ છીએ, તો કે ધારો કે અમુક સમયે એક સમયે પ્લેટ 1 પર અને પ્લેટ 2 પર અનુક્રમે ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર. સંપૂર્ણ વિદ્યુત ભાર આવી નથી ગયો, હજી આવવાનું સતત શરૂ જ છે. ઓકે, પ્રોસેસ હજી શરૂ જ છે. 0 હતો એમાંથી આવવાનું શરૂ થયું છે અને એક પર ક્યુ ડેશ અને બીજા પર માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. હવે થતો શું હશે? તથા શું થતું હશે? તો કે ભાઈ ડેલ્ટા ક્યુ જેટલો ઋણ વિદ્યુત ભાર પ્લસ ડેલ્ટા ક્યુ, આપણે ડેશ લઈએ, પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ જેટલો ધન વિદ્યુત ભાર ક્યાં સૂક્ષ્મ સમયમાં ક્યાં આવતો હશે? 2 નંબરની પ્લેટ પરથી 1 નંબરની પ્લેટ પર આવતો હશે. કેટલો? આપણે કીધો ડેલ્ટા ક્યુ જેટલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર જેટલો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર જે છે એ હજી શું આવતો છે? અહીંથી આવવાની ગતિ શરૂ કરીને આ બાજુ આવે છે. બરાબર? તો આ જો અહીંયાથી આ બાજુ આવે તો પરિણામ આના પર કેટલો વિદ્યુત ભાર થઈ જશે? જેટલો ધન વિદ્યુત ભાર ગયો એટલો ઋણ વિદ્યુત ભાર આના પર વધશે ને, એટલે એટલો હતો ને એટલો પ્લસ ક્યુ ડેશ જેટલો એમાં એડ થયો ઋણ વિદ્યુત ભાર. રેડી? એટલે શું થશે? માઇનસ ક્યુ ડેશ જેટલો. એટલે પરિણામે તો એડ જ થયો ને, સરવાળો થશે, ચેક કરો. ઓકે, અને અહીંયા પર પરિણામે કેટલો થશે? પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. ક્યારે? હજી આ રસ્તામાં છે, આવી જશે ત્યારે એટલો થઈ જશે. હે ને? આ શું થાય છે? ડેલ્ટા ખૂબ જ સૂક્ષ્મ સમય માટે પ્લસ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એ આ બાજથી આ બાજુ જેવા નીકળી ચૂક્યો છે. એટલે આના પર કુલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો છે? તો કે માઇનસ ક્યુ ડેશ હતો અને એમાંથી હજી ધન વિદ્યુત ભાર નીકળ્યો એટલે પ્લસ આમાં કેટલો થયો? ડેલ્ટા ક્યુ ડેશ જેટલો ઋણ વિદ્યુત ભાર એડ થયો. એ વિદ્યુત ભાર એટલે અહીંયાથી ક્યાં આવશે? નંબર 1 પ્લેટ છે એના પર આવશે. બરાબર? ઓકે, અને સતત આ પ્રક્રિયા ચાલ્યા કરશે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી મુજબ આના પર જેટલો ક્યુ વિદ્યુત ભાર ને આના પર એટલો ઋણ વિદ્યુત ભાર ન થાય ત્યાં સુધી ચાલે આ પ્રક્રિયા ખૂબ જ સૂક્ષ્મ સમય માટે. અને ત્યાર પછી એમાં વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જશે? 0 થઈ જાય છે. બરાબર? અને આ સૂક્ષ્મ સમય છે, તાત્ક્ષણિક છે આ બધી ઘટના. રેડી? ઓન ધી સ્પોટ થઈ જશે અને ત્યાર પછી તમે માપશો, મેઝરમેન્ટ કરશો એટલે વિદ્યુત પ્રવાહ આપણને કેટલો દેખાડશે? 0 બતાવે છે. ઓકે, એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. તો અહીં શું થશે? પ્રારંભમાં વી ડેશ કેટલા થશે? વી ડેશ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર પરથી વી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ક્યુ બાય સી ને, એટલે લખી શકીએ ક્યુ ડેશ બાય સી. રેડી? હવે કેટલો વિદ્યુત ભાર છે? ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું લખીએ આપણે? ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? વી ડેશના છેદમાં ડેલ્ટા ક્યુ. બરાબર? સોરી, આપણે કરવું પડતું કાર્ય આપણે કેટલું થશે? તો કે ઇન્ટુ ડેલ્ટા ક્યુ થશે. બરાબર ને?
રેડી? ઓકે, સોરી, આપણે શું લીધું છે? ક્યુ ડેશ લીધા છે. ઓકે, ક્યુ ડેશ લીધા ને, એટલે ક્યુ ડેશ લખીએ. કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ. રેડી? કેમ આવું થાય છે? તો કે આપણને સૂત્ર એક ખ્યાલ છે, અહીંયા પર હું લખું છું. ઓકે, વી ઇઝ ઇક્વલ ટુ આપણે ડબલ્યુના છેદમાં ક્યુ લખતા હતા, હે ને? તો શું લખીએ આપણે? તો કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? વી ઇન્ટુ ક્યુ લખાશે. હવે સૂક્ષ્મ વિદ્યુત ભાર જ ટ્રાન્સફર થાય, એટલે સૂક્ષ્મ વિદ્યુત ભાર માટે સૂક્ષ્મ કાર્ય થયું ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ. ઓકે, ચાલો. ઓકે, ધેટ મીન્સ ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ એટલે શું લખાય? તો કે અહીંયા વી ડેશ એટલે લખાશે ક્યુ ડેશના છેદમાં સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. ઓકે, માટે કુલ કાર્ય માટે શું કરવું પડશે? કુલ કરવું પડતું કાર્ય. ઓકે, કેટલું થશે? ઇન્ટિગ્રેશન ડી ડબલ્યુ થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ડેશ બાય સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ. જ્યારે વિદ્યુતભાર કેટલેથી કેટલો થશે? તો કે 0. ઓકે, કેટલેથી જશે? તો કે 0 હતો ત્યાંથી ક્યુ જેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થશે. લઈ જવો પડશે ને, 0 થી લઈને ક્યુ જેટલો વિદ્યુતભાર લઈ જવો પડશે. બરાબર? ઓકે, સો ફાઇનલી કુલ કરવું પડતું કાર્ય વર્ક ઇઝ ઇક્વલ ટુ 1/c તો કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે. ઓકે, ક્યુ ઇન્ટુ ડેલ્ટા ક્યુ છે, ઇન્ટિગ્રેશન કરો તો શું થાય? ઘાતમાં એકનો વધારો ઘાત છેદમાં. બરાબર? અહીંયા ડેશ છે, સોરી, અહીંયા ડેલ ક્યુ ડેશ છે. ઓકે, શું થશે? ઘાતમાં એકનો વધારો અને ઘાત છેદમાં. તો કેટલી ઘાત છે? ક્યુ ડેશની 1 ઘાત છે. તો શું થશે? ઘાતમાં વધારો ક્યુ ડેશની 2 ઘાતના છેદમાં. ઓકે, ઘાતમાં એકનો વધારો અને ઘાત છેદમાં લખીએ મેં. તો ક્યુ ડેશની 1 ઘાત હતી, એમાં એકનો વધારો થયો એટલે 2 ઘાત અને 2 છેદમાં. ચાલો, તો ક્યાંથી ક્યાં સુધી? 0 થી લઈને ક્યુ સુધી. ઓકે, ધેન કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, તો આમ એપ્લાઇડ કરો અપર લિમિટ, એટલે શું લખાશે? ક્યુ સ્ક્વેર બરાબર અપન 2c, અને બીજી વખત 0 એપ્લાઇડ થશે એટલે 0 આવી જશે આન્સર. તો આ કરવું પડતું કાર્ય, એ કેપેસિટરમાં શેના તરીકે? સંગ્રહિત ઉર્જા અથવા સંગ્રહ પામે છે, જેને કેપેસિટરને શું કહેવાય? સંગ્રહિત ઉર્જા કહેવાય છે. ધેટ મીન્સ આ કરવું પડતું કાર્ય એ જ તે સંગ્રહિત ઉર્જા. તો યુ બરાબર શું લખાશે? ક્યુ સ્ક્વેર બાય 2c. ઓકે, ચાલો, સમીકરણ નંબર 1 હજી આપણે અહીંયા પર પૂરું થયું નથી. બરાબર? આપણે 3 સમીકરણો મેળવવાના છે કે એક જ સમીકરણ. ઓકે, પણ છતાં આપણે 3 સમીકરણ પ્રૂવ કરશું. તો આ શું થઈ ગયું? કેપેસિટરની સંગ્રહિત ઉર્જાનું સમીકરણ છે. ચાલો, હજી એક બીજા ફોર્મમાં આપણે મેળવીએ. બરાબર? આ ક્યુ અને સીના ફોર્મમાં છે. આગળ જોઈએ આપણે હજી એક. હવે ક્યુ બરાબર સીવી લેતા, ઓકે, આ કિંમત આમાં મૂકીએ તો શું થશે? તો કે યુ બરાબર શું હતું? ક્યુ સ્ક્વેર બાય 2c હતું ને, તો ક્યુના બદલે શું લઈએ? સીવી લેવાના, એટલે c સ્ક્વેર વી સ્ક્વેર થઈ જાય ના છેદમાં 2c. c એકવાર કેન્સલ, સો u ઇઝ ઇક્વલ ટુ 1/2 cv સ્ક્વેર. ઓકે ને, આ સમીકરણ થઈ ગયું આપણું 2. ચેક કરો, પહેલું શેના ફોર્મમાં? તો ક્યુ અને સીના ફોર્મમાં છે, બીજું સી અને વીના ફોર્મમાં છે. બરાબર? કઈ રીતે આવ્યો ખ્યાલ આવ્યો? શું કર્યું આપણે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી લેતા હતા. ઓકે, તો એમાંથી આપણે શેની કિંમત મૂકી? ક્યુની કિંમત મૂકી. હવે એક કામ કરીએ, સીની કિંમત મૂકીએ. તો કે હવે જોજો, હવે આપણી પાસે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી છે ને, ધેટ મીન્સ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ બાય વી લેતા, અને આ કિંમત છે એમાં સમીકરણ 1માં મૂકતા, તો આપણને હજી એક નવું સમીકરણ મળશે. બરાબર? ઓકે, સો યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેરના તો ક્યુ સ્ક્વેર ના છેદમાં 2 ના 2. સી એટલે શું લખાશે? તો કે ક્યુના છેદમાં વી, તો લખીએ ક્યુના છેદમાં વી, છેદનો છેદ અંશમાં. ઓકે, સો ફાઇનલી યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 તો છે, ક્યુ ક્યુ એકવાર કેન્સલ, એટલે શું થશે? ક્યુ રહેશે એકવાર, ક્યુ ઇન્ટુ વી. રેડી? ચાલો, તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. તો સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 એ 3 સમીકરણ એ કેપેસિટરના સંગ્રહિત ઉર્જાના સમીકરણ છે. શું છે? સમીકરણ 1, 2 અને 3 એ કેપેસિટરની સંગ્રહિત ઉર્જાના સમીકરણ દર્શાવે
છે. ક્લિયર? ચાલો ખ્યાલ આવે છે બધાને? ઓકે મિત્રો, ચાલો ફરી એકવાર જોઈ લઈએ આપણે શું કામકાજ કર્યું છે. તો કે હવે આકૃતિ પછી ડાયરેક્ટ સમજાવું છું, બરાબર? વધારે પડતા એમાં ડીપમાં ઉતરતા નથી હવે, નેક્સ્ટ ટાઈમ. ચાલો, તો ધારો કે આકૃતિમાં એકમાં દર્શાવ્યા મુજબ કેપેસિટર એક જે છે ધન વિદ્યુત ભારિત છે અને કેપેસિટર બે છે જે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. બંને પર અનુક્રમે ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ વિદ્યુત ભાર છે. હવે અમુક ક્ષણે શું થાય છે, પ્લસ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર પ્લેટ 2 માંથી કઈ તરફ જાય છે, પ્લેટ 1 તરફ જાય છે. પરિણામે ટુ નંબરની પ્લેટ પર છે કેટલો વિદ્યુત ભાર થઈ જશે, માઇનસ ક્યુ ડેશ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર થઈ જાય છે. ઓકે, જ્યારે આના પર ક્યુ ડેશ ને આના પર માઇનસ ક્યુ ડેશ વિદ્યુત ભાર હતો ત્યારે કેપેસિટર જે છે એના માટે વિદ્યુત સ્થિતિમાન શું થશે, તો કે વી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશના છેદમાં સી થશે. બરાબર ને? ઓકે, હવે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર પ્લેટ 1 પર જાય છે તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થશે, તો કે ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ થશે. ક્યાંથી સૂત્ર આવ્યું, તો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું ને, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. બરાબર ને? તો એ છે ડબલ્યુના છેદમાં ક્યુ. તો અહીંયા સૂક્ષ્મ વિદ્યુત ભારને ફેરવવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. ઓકે, વી ડેશની અહીંયા પરથી કિંમત મૂકી, બંને બાજુ ઇન્ટિગ્રેશન કર્યું તો કુલ કાર્ય મળશે. ઓકે, અહીંયા ઘાતમાં એકનો વધારો ઘાત છેદમાં. હવે આપણે કેટલાથી કેટલો વિદ્યુત ભાર થાય છે, તો કે હાવ ટી બરાબર 0 સમય બંને પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર હતો, 0 0, અને અંતે કેટલો થશે, તો કે કુલ ક્યુ જેટલો વિદ્યુત ભાર થશે. બરાબર ને? ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી મુજબ અંતે ક્યુ વિદ્યુત ભાર થશે. તો 0 થી લઈને ક્યુ સુધી, આ તો વચ્ચેના એક સમય હતો ને, ક્યુ ડેશ વચ્ચેના એક સમય હતો. બરાબર ને? ઓકે, 0 થી લઈને ક્યુ સુધી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કર્યું તો શું આવે, ડબલ્યુ બરાબર ક્યુ સ્ક્વેર અપન 2c. આ જે થતું કાર્ય જે છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. જેને શું કહેવાય છે, કેપેસિટરની સંગ્રહિત ઉર્જા કહેવાય છે. ક્લિયર? ઓકે, સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ યુ. આ કીધું આપણે સમીકરણ નંબર 1. હવે આપણી પાસે સૂત્ર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. ઓકે ને, કેપેસિટર માટે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી લેતા સમીકરણ 1 છે એમાં ક્યુની કિંમત મૂકી, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી લીધી. બરાબર? તો શું થશે, ક્યુ સ્ક્વેર છે તો શું લખાય છે, સી સ્ક્વેર વી સ્ક્વેર લખાશે. સી સે એકવાર કેન્સલ તો 1/2 CV સ્ક્વેર આવી ગયા. સમીકરણ નંબર 2. હજી આનું સૂત્ર લીધું ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી, એમાંથી આપણે સી ને કરતા બનાવીએ તો શું લખાશે, ક્યુ બાય વી. ઓકે, આ કિંમત સમીકરણ 1 માં મૂકી તો અહીંયા સી ની જગ્યાએ મૂકી ક્યુ બાય વી. છેદનો છેદ હતો એ અંશમાં ચાલે ગયો. બરાબર? ક્યુ ક્યુ એકવાર કેન્સલ શું થશે, 1/2 ક્યુ ઇન્ટુ વી. તો આ સમીકરણ નંબર 1, 2 અને 3, આ ત્રણેય સમીકરણ એ કેપેસિટરની સંગ્રહિત ઉર્જાના સમીકરણો છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો ત્રણ સમીકરણો તમારે યાદ રાખવાના છે. નહીંતર તો એક કામ કરો, કોઈ પણ 3માંથી કોઈ પણ એક સમીકરણ યાદ રાખો ને સાથે સાથે આવડા સમીકરણ તો આપણને ખ્યાલ જ છે, તો પણ તમે બાકીના 2 સમીકરણો બનાવી શકશો તમારી જાતે. ચાલો મિત્રો, તો હવે આ થઈ ગયું આપણે કેપેસિટરની ઉર્જા. હવે જોઈએ કેપેસિટરની ઉર્જા ઘનતા વિશે માહિતી. ઓકે, ચાલો. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કેપેસિટરની ઉર્જા ઘનતાનું સમીકરણ મેળવો. ઓકે, ચાલો 2 માર્ક્સનો ક્વેશ્ચન થશે. ઓકે, પરીક્ષાની અંદર પૂછાય છે કે ભાઈ કેપેસિટરની ઉર્જા ઘનતાનું સમીકરણ મેળવો, તો કેટલા માર્ક્સનો, 2 માર્ક્સનો ક્વેશ્ચન થશે. ક્લિયર? ઓકે, તો આ છેલ્લો ક્વેશ્ચન છે અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન થશે. ક્લિયર? ચાલો, તો જોઈ લઈએ આપણે તો કે ભાઈ કેપેસિટરની ઉર્જા કેટલી છે. કેપેસિટરની ઉર્જા નું સૂત્ર આપણે લખતા યુ બરાબર લખ્યું હતું ને હમણાં ક્યુ સ્ક્વેર અપન 2c લખ્યું હતું. કોઈ પણ 3 સૂત્ર છે, કોઈ પણ એક સૂત્ર લઈને તમે સાબિત કરશો તો પણ જવાબ આવશે ને આવશે જ. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ સૂત્ર તમે લ્યો. ચાલો, હવે ઉર્જા ઘનતા કોને કહેવાય. ઓકે, તો કે નોર્મલી ઉર્જા ઘનતાનું સૂત્ર શું છે, ઉર્જા ઘનતા કોને કહેવાય, તો કે એકમ કદ દીઠ રહેલ ઉર્જા. શું થાય, એકમ કદ દીઠ રહેલ ઉર્જાને શું કહેવાય છે, તે પદાર્થની ઉર્જા ઘનતા કહેવાય છે. ખ્યાલ આવે છે? એકમ કદ દીઠ રહેલ ઉર્જાને તે પદાર્થની ઉર્જા ઘનતા કહેવાય છે. ઘનતા એટલે તો ખબર જ છે ને આપણે, એકમ કદ દીઠ રહેલ ઉર્જા, એકમ કદ દીઠ એમ ઘનતા એટલે. ઓકે, ઓકે, તો અહીંયા પર ઉર્જા ઘનતા કીધું છે. ઓકે, તો એકમ કદ દીઠ રહેલ ઉર્જાને શું કહેવાય છે, તેની ઉર્જા ઘનતા.
ઓકે, દળ ઘનતા આવે, એકમ કદ દીઠ રહેલ દળને એને દળ ઘનતા કહેવાય છે, જેને આપણે નોર્મલી ડેન્સિટી કહી દઈએ છીએ, બરાબર ને, ઘનતા કહી દઈએ છીએ. ઓકે, તો કેપેસિટરની ઉર્જા ઘનતા હું શું કીધું, રો યુ વડે દર્શાવું તો પણ ચાલશે. ઓકે, કોઈ પણ સંજ્ઞા વડે દર્શાવે, હું એને શેના વડે દર્શાવું, રો એટલે ઉર્જા ઘનતા, ઘનતા કહીએ ને આપણે રો નોર્મલી કેપેસિટરની. ઓકે, ચાલો તો કેટલી થશે, તો મેં કીધું એકમ કદ દીઠ રહેલી ઉર્જા, ઉર્જા આપણી એટલી છે છેદમાં કદ. રેડી? ઓકે, ચાલો તો સૂત્ર આપણે લખી દઈએ. ધેટ મીન્સ રો યુ ઇઝ ઇક્વલ ટુ, યુની કિંમત મૂકીએ, શું થશે, ક્યુ સ્ક્વેરના છેદમાં 2c ઇન્ટુ વી. વી ફોર વોલ્ટેજ નહીં, વી ફોર વોલ્યુમ. શું છે, વી ફોર વોલ્યુમ છે, બરાબર, યાદ રાખજો, આ વી ફોર વોલ્યુમ છે. પહેલાં પણ કેપિટલ વી આવશે વોલ્ટેજ ને આ પર વોલ્યુમ કેપિટલ વી આવશે, તો અહીંયા વી ફોર આપણે વોલ્યુમ, વોલ્યુમ મીન્સ કે કદ લેવાનું છે. ઓકે, એકમ કદ દીઠ, દેટ મીન્સ એ શું છે, વોલ્યુમ, કદ દર્શાવે છે. ક્લિયર? ઓકે, ચાલો હવે કેપેસિટર આ રીતે હોય તો એનું કદ કેટલું થશે, તો કે બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ ડી અને આ પ્લેટ જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય, એરિયા એ, તો એનું કદ કેટલું થાય, એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ, બે પ્લેટો વચ્ચે તો એ કદ થઈ જશે. ઓકે, આમાં તો શું થાય, લંબાઈ પહોળાઈ આવી ગઈ ને અને આ થઈ ગઈ જાડાઈ, તો કુલ કદ શું થશે, વોલ્યુમ વી ઇઝ ઇક્વલ ટુ, તો કે એ ઇન્ટુ ડી થાય વોલ્યુમ વી ઇઝ ઇક્વલ ટુ, બરાબર. ચાલો તો એ કિંમત આમાં મૂકીએ. ધેટ મીન્સ રો યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેરના ક્યુ સ્ક્વેરના છેદમાં 2c, વોલ્યુમ વી એટલે શું લખીએ, તો કે એ ઇન્ટુ ડી, બરાબર. કારણ લખવું પડશે કારણ કે વોલ્યુમ વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડી. ઓકે, હવે c ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 a બાય ડી લેતા, હે ને, સૂત્ર છે ને આપણી પાસે, c ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 a બાય ડી લેતા. સો આપણું સૂત્ર શું થશે, રો યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેરના છેદમાં 2 ના 2, c એટલે શું લખીએ, એપ્સાઇલોન 0 a ના છેદમાં ડી ઇન્ટુ એ ઇન્ટુ ડી. ઓકે, ચાલો તો શું થશે, નોર્મલી ડી ડી કેન્સલ થશે, અહીંયા પર પણ ડી છે અને આ પણ ડી છે, ડી કેન્સલ થઈ ગયા ઉપર નીચે, તો ફાઇનલ આપણું સમીકરણ શું આવશે, તો કે ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેરના છેદમાં 2 એપ્સાઇલોન 0 a સ્ક્વેર થાય. જુઓ ડી ડી કેન્સલ થઈ ગયા, 2 એપ્સાઇલોન 0 a ઇન્ટુ એ શું થશે, એ સ્ક્વેર. રેડી? ઓકે, ચાલો હવે મને ખબર છે ભાઈ, ક્યુ બાય એ એને શું કહેવાય, સિગ્મા થાય, પૃષ્ઠ ઘનતા કહેવાય ને લેતા, બરાબર. તો અહીંયા તો ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર છે, તો શું થશે આપણી ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેરના છેદમાં 2 એપ્સાઇલોન 0 થાય, બરાબર છે. કમ્પ્લીટ. અહીંયા સુધી બધાને ખ્યાલ આવે છે સિગ્મા ક્યાંથી આવ્યા, બધાને ખ્યાલ આવ્યો? રેડી? ચાલો તો અહીંયા સુધી આપણી પાસે થઈ ગયું સમીકરણ. તો હવે આપણે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય છે કેપેસિટરની, હવે કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, આ પણ સૂત્ર જ થયો, આ ઉર્જા ઘનતાનું સૂત્ર જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ બરાબર કેટલા લાગતા હતા, આપણે સિગ્મા બાય એપ્સાઇલોન 0 કહેતા હતા. આ પ્લેટ દ્વારા સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 અને આ પ્લેટ દ્વારા સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0, બંનેનો શું થતો હતો, એક જ દિશામાં, તો એટલે સરવાળો થતો હતો. ઓકે, તો આવડવા લેતા, તો ધેટ મીન્સ રો યુ ઇઝ ઇક્વલ ટુ, એક કામ કરીએ અને આમ પણ લખી શકાય, જોજો, સિગ્મા સ્ક્વેર છે, બરાબર, છેદમાં 2 એપ્સાઇલોન 0 છે. હવે એકવાર એપ્સાઇલોન 0 નીચે ને એકવાર ઉપર ગુણ દઈએ, ચાલે? રેડી? તો શું થશે, આપણી પાસે સિગ્મા બાય એપ્સાઇલોન 0 છે ને. ઓકે, તો હવે શું થઈ ગયું, આવડા લેવાનું છે, બરાબર. તો હવે ચાલો અહીંયા નીચે સ્ટેપ લખું છું, સિગ્મા સ્ક્વેર ના છેદમાં 2 એપ્સાઇલોન 0 સ્ટેપ છે. ઉપર નીચે હું એપ્સાઇલોન 0 વડે ગુણાકાર કરું, ભાગાકાર કરું, ધેટ મીન્સ રો યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, સિગ્મા સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન 0 છેદમાં 2 એપ્સાઇલોન 0 સ્ક્વેર. તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 બરાબર શું લખવા પડશે, એ લખાય. ધેટ મીન્સ રો યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, 1/2
આ એપ્સાઇલોન 0 ને એપ્સાઇલોન 0, સિગ્મા બાય એપ્સાઇલોન 0 એટલે શું લખાય E, તો અહીંયા છે E સ્ક્વેર, કારણ અહીંયા લખો તોય વાંધો નહીં, સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ E લેતા. તો આ પણ સમીકરણ થઈ ગયું, બરાબર છે. આ પણ સમીકરણ છે, કોઈ ખોટું નથી, પરંતુ આપણે અહીંયા સુધી સમીકરણ મેળવવાનું છે. ઓકે, ઘણી વખત તો કીધું છે કે ભાઈ કેપેસિટીની ઉર્જા ઘનતા ρ u બરાબર 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર, એ સમીકરણ મેળવો. અને સ્પેસિફિક કીધું છે કે આવડું આ સમીકરણ મેળવો, અને છતાં પણ ન કીધું હોય તો આપણે આ સમીકરણ સુધી મેળવીને સ્ટોપ કરવાનું છે. ઓકે, નો ડાઉટ આ પણ એક સમીકરણ છે જ ઉર્જા ઘનતાનું, પરંતુ આપણે આ સમીકરણ મેળવવાનું રહેશે. જે શું છે, જે કેપેસિટરની ઉર્જા ઘનતાનું સમીકરણ છે. નોર્મલી આપણે આને આમ પણ લખાય, ઉર્જા ઘનતા છે ને એટલે u બાય વી થયા ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર, બરાબર. આ ઉર્જા ઘનતા થયા. ક્લિયર? વી એટલે તમારે લખવા હોય તો a ઇન્ટુ ડી લખી શકો તમે, a ઇન્ટુ ડી. ઓકે, તો આ શું થશે, કેપેસિટરની ઉર્જા ઘનતાનું સમીકરણ છે. ઓકે, ચાલો શું કર્યું આપણે જોઈએ તો ભાઈ મેં કેપેસિટરની ઉર્જાનું સમીકરણ લખ્યું. ઉર્જા ઘનતા એટલે કુલ ઉર્જાના છેદમાં કુલ કદ. કદનું સૂત્ર મને ખબર છે, શું થાય, a ઇન્ટુ ડી. તો મેં કદ હતું એની જગ્યાએ મેં લખી નાખ્યું a ઇન્ટુ ડી. આ ઉર્જાનું સમીકરણ મેં લખ્યું કે ક્યુ સ્ક્વેર અપન 2c મૂકી દીધા. વી એટલે શું મૂક્યા, a ઇન્ટુ ડી મૂક્યા. સી એટલે શું મુકાય, એપ્સાઇલોન 0 a બાય ડી મૂકી દીધા. ડી ડી કેન્સલ થયા, તો સિગ્મા ક્યુ સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર આવે છે, 2 એપ્સાઇલોન 0 તો છે જ. ઓકે, તો ક્યુ સ્ક્વેરના છેદમાં a એટલે આપણને ખબર છે ક્યુના છેદમાં a એટલે શું લખાય, સિગ્મા લખાય. તો એના બદલે મેં સિગ્મા સ્ક્વેર લખી નાખ્યા. રેડી? ખ્યાલ આવે છે ને સ્ટેપમાં? ઓકે, સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન 0. હવે મને ખબર છે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 થાય છે. તો અહીંયા સિગ્મા સ્ક્વેર છે, તો મારે એપ્સિલોન 0 સ્ક્વેર લાવવા છે છેદમાં. ઓકે, કેમ કે મારે સિગ્મા જે છે એ વસ્તુ રહેવા નથી દેવી સૂત્રમાં, એટલા માટે થઈને મેં કીધું એમ આ એક સૂત્ર તો છે જ, પણ તમને કીધું છે કે આવડું સમીકરણ મેળવો, એટલા માટે થઈને આપણે આગળ જઈએ છીએ. રેડી? ઓકે, સો ઉપર નીચે હું એપ્સિલોન 0 વડે ગુણાકાર કરું, ઉપર અને નીચે બંને બાજુ, ચાલે ને? ઓકે, તો નીચે શું થઈ જશે, અહીંયા કર્યો તો નીચે એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન 0 સ્ક્વેર અને ઇન્ટુ આ ઉપર એપ્સિલોન 0, 2 ના 2 સિગ્મા સ્ક્વેર ના સિગ્મા. હવે સિગ્મા બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ લખાય E, તો અહીંયા સ્ક્વેર છે તો અહીંયા સ્ક્વેર થઈ ગયો. ઓકે, જે ઉર્જા ઘનતાનું સમીકરણ છે. આનું અદિશ રાશિ છે, એકમ તો આવડે ને એકમ બનાવતા. આનો એકમ જૂલ ને આનો એકમ થશે મીટર ક્યુબ. તો એકમ તમે બનાવી શકશો જૂલ પર મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર પણ હવે તમારાથી બની જ જશે, બરાબર. અને ઉર્જા ઘનતા એ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. ક્લિયર? ખ્યાલ આવશે? ચાલો હવે સાથે સાથે આપણે બીજું પણ જોઈ લઈએ. ઓકે, આ તો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો અહીંયા પર. ઓકે, પરંતુ કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો એની કુલ ઉર્જા કેટલી થાય, અને કેપેસિટર સમાંતરમાં જોડ્યા હોય તો એની કુલ ઉર્જા કેટલી થાય એનું એક સમીકરણ આપણે મેળવી લઈએ, બરાબર, સાથે સાથે જ. ઓકે, અને ત્યાર પછી આપણને આપ્યું છે વાન ધ ગ્રાફ જનરેટર, બરાબર, જે નોર્મલી આપણે જૂના સિલેબસમાં હતું. આ જે ટેક્સ્ટબુક આપણે એનસીઆરટી આવ્યો ને, એનસીઆરટીની અંદર એનો સમાવેશ કરેલો નથી. જે પહેલાંની આપણી જૂની ટેક્સ્ટબુક હતી ગુજરાત બોર્ડની, ઓકે, એની અંદર વાન ધ ગ્રાફ જનરેટર હતું. ઓકે, પરંતુ અત્યારે એના વિશે આપણે માહિતી મેળવવાની નથી અહીંયા પર. ઓકે, ચાલો, એનસીઆરટીમાં નથી, બરાબર, આવડો ટોપિક. અને એમ પણ વાન ધ ગ્રાફ જનરેટર છે કોને કહેવાય, તો કે હાઈ વોલ્ટેજ મેળવવા માટેનું સાધન છે. શું? હાઈ વોલ્ટેજ મેળવવા માટેનું સાધન છે. તમારે ખૂબ જ મોટો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો હોય તો તમે કોના દ્વારા મેળવશો, તો કે એનું નામ છે વાન ધ ગ્રાફ જનરેટર. ઓકે, શું જનરેટ કરે છે? ખૂબ જ હાઈ લેવલનો પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ કરે છે. કોને બનાવ્યો છે? વાન ધ ગ્રાફે બનાવ્યો છે, જેના કારણે એનું વાન ધ ગ્રાફ જનરેટર નામ પડેલું છે. ક્લિયર? ચાલો, તો એક થોડોક MCQ માટે યાદ રાખજો કે હાઈ વોલ્ટેજ મેળવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, તો કે વાન ધ ગ્રાફ જનરેટરનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો આપણે વાત કરતા હતા કેપેસિટરના શ્રેણી જોડાણ માટે. તો કે કેપેસિટરના શ્રેણી જોડાણ માટેનું સૂત્ર શું થાય? 1/c = 1/c1 + 1/c2, અને Q = શું થાય? Q1 = Q2. વિદ્યુત ભાર સમાન રહે ને?
ઓકે, તો એની કુલ ઉર્જા કેટલી થશે? યુ બરાબર, તો કે એક કેપેસિટરની ઉર્જા કેટલી? તો કે Q²/2C1 Q²/2C2 હે ને. બધી ઉર્જાને આપણે શું કરીએ? સરવાળો જ કરવો પડશે ને. કુલ ઉર્જા મેળવવી છે કેપેસિટરની, તો એના માટે નોડ છે વાત. કેપેસિટરની કુલ ઉર્જા આપણે મેળવીએ છીએ, બરાબર. પ્લસ ડોટ Cn. ઓકે, તો અહીંયા પર Q1 Q2 Q3 Qn બધા બરાબર કેટલા છે? Q થાય છે, એટલે બધા બરાબર હું શું લઈ લઉં? Q લઈ લઉં. ઓકે, સો ફાઇનલી Q² હું કોમન કાઢું તો શું થયું? અને બાય 2 કોમન કાઢું તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ 1/Cn. સો કુલ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ, તમે અહીંયા પર આરામથી લખી શકો છો, Q²/2C થાય. આ ઇક્વિવેલન્ટ કેપેસિટરની ઉર્જા જે છે એના જેટલી જ તે પરિણામી કુલ ઉર્જા થશે. ક્લિયર? શું છે તો કે ભાઈ કેપેસિટરની કુલ ઉર્જા જે છે, ઓકે, બધા કેપેસિટર જોડાઈને એની કુલ ઉર્જા જે થાય છે કેટલું થાય છે? સમતુલ્ય કેપેસિટન્સ જોડ્યું હોય ને, એને સમતુલ્ય કેપેસિટન્સ જોડ્યું ને એની જેટલી કુલ ઉર્જા થાય છે ને એટલી જ કુલ ઉર્જા થાય છે. શેના માટે વાત કરી મેં? શ્રેણી જોડાણ માટે. ઓકે, શેના માટે થાય? કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય. ઓકે, ઘણા બધા n કેપેસિટર જોડ્યા છે તો એની કુલ ઉર્જા જે થાય U ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 પ્લસ U3 પ્લસ U4 અપ ટુ UN, બરાબર. એ કુલ ઉર્જા કોના જેટલી થશે? તો એને ઇક્વિવેલન્ટ એક આપણે કેપેસિટર જોડ્યું હતું ને, આપણે સૂત્ર લખતા હતા 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2, અને એક ઇક્વિવેલન્ટ આપણે કેપેસિટર મૂકતા હતા. તો એની કુલ ઉર્જા જેટલી થાય છે એટલી જ આપણને શું થશે? આ બધાના શ્રેણી જોડાણ દ્વારા મળતી કુલ ઉર્જા આપણને થશે. બંને એક જ સરખી થશે, બરાબર. કે બધા કેપેસિટર હટાવીને આપણે કેપેસિટર મૂક્યું હતું તો એની જે કેપેસિટરની કુલ ઉર્જા છે એ જ બધી એટલી જ ઉર્જા આ બધા કેપેસિટર શ્રેણીમાં ગોઠવા હોય એની બધા કેપેસિટરની ઉર્જા કરીને સરવાળો કરવામાં બે સરખા થશે. ઓકે, અને તમે નોર્મલ લખી શકો આ સમતુલ્ય જે છે U ઇક્વિવેલન્ટ બરાબર તે U1 પ્લસ U2 પ્લસ U3 પ્લસ UN લખી શકો તમે. ક્લિયર? ચાલો, અને સમાંતર જોડાણ માટે જોઈએ. ચાલો, કેપેસિટરના સમાંતર જોડાણ માટે. કેપેસિટરનું સમાંતર જોડાણ હોય તો ત્યાં શું થશે? તો કે Q ઇઝ ઇક્વલ ટુ આપણે કહેતા હતા ને Q1 પ્લસ Q2 પ્લસ Q3 કહેતા હતા, બરાબર. સમતુલ્ય કુલ વિદ્યુત ભાર, અને બધામાં શું રહેતું હતું? V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ તે V3 ઇઝ ઇક્વલ ટુ ડોટ ઇઝ ઇક્વલ ટુ Vn ઇઝ ઇક્વલ ટુ શું થાય? V થાય છે, બરાબર. ઓકે, તો એના માટે કુલ આ એ પહેલા કેપેસિટરની કુલ ઉર્જા પ્લસ બીજા કેપેસિટરની કુલ ઉર્જા પ્લસ ત્રીજા કેપેસિટરની કુલ ઉર્જા અને સમતુલ્ય કેપેસિટરની કુલ ઉર્જા વચ્ચે શું સંબંધ છે એ આપણે જોઈએ. ચાલો, તો કુલ ઉર્જા જે છે આપણે પહેલા કેપેસિટરની કુલ ઉર્જા કેટલી થશે? U1 ઇઝ ઇક્વલ ટુ, તો 1/2 હું લખી શકું આમાં Q અને V આવે એવું લખીએ તો કે Q ઇન્ટુ V1, સોરી Q1 ઇન્ટુ V થશે. ઓકે, U2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? 1/2 Q2 ઇન્ટુ V લખી શકું. V તો બધા માટે અચળ છે. તો કુલ ઉર્જાનો સરવાળો કરું U1 પ્લસ U2 પ્લસ U3 પ્લસ અપ ટુ પ્લસ UN, તો કુલ ઉર્જા થઈ કે જ્યારે શ્રેણી સમાંતરમાં જોડ્યા છે ત્યારે એની કુલ ઉર્જા કેટલી થશે? તો કે લખીએ આપણે 1/2 Q1V પ્લસ 1/2 Q2V Q2V, ઓકે, પ્લસ ડોટ પ્લસ 1/2 QNV. ઓકે, બધામાંથી 1/2 V કોમન કાઢો, શું બચશે? Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Qn. તો આપણને તો ખબર છે સમાંતર જોડાણ માટે શું લખાઈ શકાય? Q લખાય, કારણ કે સમાંતર જોડાણ માટે આપણે લખીએ છીએ ને Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ પ્લસ Qn ઇઝ ઇક્વલ ટુ તે આપણે લખીએ છીએ Q. તો કુલ ઉર્જા પરિણામી જે મેન કેપેસિટર હતું એની કુલ ઉર્જા જેટલું જ થશે. ઓકે, મતલબ કે બધા સમાંતર જોડાણમાં આપણે ઘણા બધા કેપેસિટર જોડ્યા હતા ને આ રીતે. આ રીતે ઘણા બધા કેપેસિટર 20 વોલ્ટની બેટરી સાથે જોડ્યા હતા. તો બધા કેપેસિટર હટાવીને તમે શું કરો? એક નોર્મલ કેપેસિટર મૂકો છો, એની જ બેટરી નહીં તો એનો જ, બરાબર. તો આની જેટલી ઉર્જા જે છે અને આ બધાની ઉર્જાનો સરવાળો કરો એટલી જ આની પરિણામી કુલ ઉર્જા થશે. ઓકે, કોઈ ચેન્જીસ આવશે
નહીં. ઓકે, ને ઇક્વિવેલન્ટ કેપેસિટર મૂકવામાં આવે તો એની કુલ ઉર્જા જે છે ઇક્વિવેલન્ટ ઉર્જા ઓકે કેટલી થશે? તો કે પછી એના બદલામાં આપણે જે કેપેસિટર સમતુલ્ય કેપેસિટન્સ મૂકીએ છીએ ને કેપેસિટર, એની કુલ ઉર્જા જે છે એના જેટલી થશે, કોઈ ફેરફાર થશે નહીં. તો બંને માટે એક જ રીઝન આવ્યું કે શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય, ઓકે, એની પરિણામી કુલ ઉર્જા જે છે એ બધા કેપેસિટર હટાવીને એની જગ્યાએ કોઈ એક ઇક્વિવેલન્ટ કેપેસિટર આપણે ગોઠવીએ છીએ અને ઇક્વિવેલન્ટ કેપેસિટરની કુલ ઉર્જા જેટલી છે એટલી કે તે પરિણામી કુલ ઉર્જા આપણને મળે છે. ક્લિયર? ખ્યાલ આવે છે? કમ્પ્લીટ? ઓકે, તો આ ફાઇનલ લાસ્ટ પોઈન્ટ આપણો હતો ટેક્સ્ટ બુકનો. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો તો આપણે થિયરી બેઝ જોવા જઈએ તો આપણું જે આ ચેપ્ટર જે છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ જે છે એ કમ્પ્લીટ થાય છે. કેની રીતે? એઝ અ થિયરી. ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણના દાખલાઓ, સ્વાધ્યાયના દાખલાઓ કરીશું. તમે સાથે સાથે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ચાલે એટલે સાથે સાથે તમે MCQ સ્ટાર્ટ કરજો. બરાબર? MCQ જે છે સ્ટાર્ટ કરજો. ઓકે, ઘણા થિયરી બેઝ હશે એ તો તમારે આ ચેપ્ટર ચાલો એના પરથી આવડી જ જશે, પણ હવે જે દાખલા બેઝ હશે એ હું તમને ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ કમ્પ્લીટ કરાવું તો એની સાથે સાથે તમારાથી આવડા જે MCQ જે છે દર્પણના એ તમારાથી થઈ જશે કમ્પ્લીટ. ઓકે, ખ્યાલ આવે છે? ઓકે, ઘણા કોન્સેપ્ટ પછી આપણે તમારા ઘટતા હશે. કેમ? એક્ઝામ્પલના તો કે સૂત્રો તો આપણે ચાલી ગયા પણ કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરવો એ આપણને ખ્યાલ આવતો નહીં હોય. રેડી? તો હું થોડાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા હોય થોડાક ચલાવીશ એટલે તમને એના વિશે ટોટલી ખ્યાલ આવી જશે. ક્લિયર? ઓકે, તો તમે ત્યાર પછી MCQ તમારા સ્ટાર્ટ કરી શકો છો. અને નો ડાઉટ તમારી પાસે હાલમાં ટાઈમ હોય તો તમે MCQ જુદા જુદા જે આગળના આવે છે દર્પણલક્ષી MCQ જે છે સ્ટાર્ટ કરી દો સોલ્વ કરવાના. આજે નહીં તો કાલે આપણે કરવાના જ છે. અને તમે તમારી જાતે MCQ સોલ્વ કરશો તો જે કામમાં આવશે. બરાબર છે? ઓકે, બાકી મોડર્ન ABCના તો દરેકે દરેક MCQ તો હું કરાવવાનો છું. એના સિવાય તમે એક્સ્ટ્રા તમારી જાતે સૂત્રો મૂકીને કે સમજી વિચારીને જાતે MCQ સોલ્વ કરશો તો એનો મતલબ એવો છે કે તમને ચેપ્ટરમાં ઘણો બધો ખબર પડવા લાગી છે. ઓકે, અને જે MCQ ના આવડે એ શું કરી શકો છો? તમે મને મોકલી શકો છો, હું તમને 100% એનો આન્સર આપીશ. અને મિત્રો બીજી વાત, જે 11 થી 12નો ટાઈમ જે છે તમને પર્સનલી ફાળવવામાં આવ્યો છે કે ભાઈ ફિઝિક્સને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમારે સંદીપ સરનો કોન્ટેક્ટ કરો. તમે 11 થી 12ની વચ્ચેનો ટાઈમ જે છે ઓકે એની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો એ સમયે તમે કોલ કરો, મેસેજ કરો. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારે એ ટાઈમના તમારા બધા મેસેજનો આન્સર ત્યારે મળી જશે. બાકીના ટાઈમમાં પણ તમે મને મેસેજ કરી શકો છો. બરાબર? ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. એ પણ તમને ઓન ધી સ્પોટ મતલબ જ્યારે હું જોયો ત્યારે ઓન ધી સ્પોટ હું તમને આન્સર આપી દઈશ. બરાબર છે? પણ 11 થી 12ના ટાઈમની અંદર ખાસ કે તમે ત્યારે જ્યારે MCQ પૂછો તો ઓન ધી સ્પોટ તમને એના આન્સર મળશે. બાકી પણ તમે મને વોટ્સઅપમાં સેન્ડ કરી આપો તો હું તમને એના એ જ દિવસે 100% તમારું સોલ્યુશન આપી દઈશ. ઓકે મિત્રો, ચાલો તો થોડાક MCQ જાતે કરતા રહેજો, ન આવડે એ પૂછતા રહેજો. ઓકે, અને જો તમને આ થિયરીની અંદર કંઈ પણ તકલીફ પડતી હોય કે કંઈ ખ્યાલ ન આવતો હોય, બરાબર, કે થોડુંક બોર્ડમાં દેખાવાનું એવું કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો. ઓકે, કોઈ મારા શબ્દો છે ઓકે લેંગ્વેજ થોડીક એરિયા વાઇઝ અલગ અલગ પડી પણ શકતી હોય તો તમને કોઈ અમુક વર્ડ્સ જે છે ખ્યાલ ન આવતો હોય તો તમે મને કહી શકો છો કે સર તમે આ શું કહેવા માગો છો, સર તમે થોડીક સ્પીડ ધીમી રાખો, સર તમે સ્પીડ થોડીક વધારો. ઓકે, નોર્મલી તો તમે કોઈ પણ સજેશન છે ઓકે કરી શકો છો. બરાબર? કેમ કે આપણે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવી શકતા નથી. બસ આ એક જ મીડિયમ એવું છે કે જેના દ્વારા તમે સ્ટડી કરી શકો છો. તો એની અંદર તમને જો કોઈ ક્વેરી આવતી હોય આ લેક્ચર થ્રુ ઓકે તો તમે મને જણાવી શકો છો. આપણે શક્ય હોય ત્યાં સુધી એ ક્વેરી જે છે એનું નિવારણ આવી શકે ત્યાં સુધીની પૂરી કોશિશ કરીશું. ક્લિયર? ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીશું? સ્ટાર્ટ ઉદાહરણના દાખલાઓ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે મિત્રો, ચાલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.